નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 2 જેમાં કેમેસ્ટ્રી સબ્જેક્ટ સાથે આપણે મળી રહ્યા છીએ, જેનો સબ્જેક્ટ કોડ CCCH201 છે. મિત્રો, તમારું આ કેમેસ્ટ્રીનું જે પેપર છે 201નું, એમાંનો યુનિટ નંબર 2 કે જે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો છે, આ યુનિટનું નામ છે સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે કાર્બનિક સંયોજનોનું અવકાશ રસાયણ. તો મિત્રો, તમારા આ યુનિટમાં આપણે અગાઉ જે અભ્યાસ કર્યો છે ઝડપથી એકવાર જોઈ લઈશું. તો આ યુનિટમાં આપણે સૌથી પહેલાં તો પ્રકાશીય સમઘટકો જે છે એના માટેના જરૂરી પદોનો અભ્યાસ કર્યો, જેમ કે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, ત્યારબાદ પ્રકાશ ક્રિયાશીલતા, કયા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે એ નક્કી કરી શકાય. સાથે સાથે આપણે ભ્રમણકોણ આલ્ફા જેની સમજૂતી મેળવી. આ ભ્રમણકોણ આલ્ફા છે એ વિશિષ્ટ ભ્રમણકોણ તરીકે પણ ઓળખાય છે. વિશિષ્ટ ભ્રમણકોણ, શા માટે ભ્રમણકોણને આપણે વિશિષ્ટ ભ્રમણકોણ તરીકે લઈએ? તો એના માટેની નિશ્ચિત પરિસ્થિતિ છે ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન, વેવલેન્થ લેમ્બડા નિશ્ચિત હોવા જોઈએ. તો આ જે પરિસ્થિતિમાં આપણે ભ્રમણકોણનું માપન કરીએ એ વિશિષ્ટ ભ્રમણકોણ તરીકે ઓળખાય છે. સાથે સાથે આપણે કેટલીક માહિતી મેળવી, જેમ કે સમમિતિ તત્વોની. સમમિતિ તત્વો જેમાં કોનો સમાવેશ થાય છે? તો સમમિતિ તલ, સમમિતિ અક્ષ અને સમમિતિ કેન્દ્રનો સમાવેશ થાય છે. સમમિત તલ જે છે એ બે પ્રકારના છે, સિગ્મા એચ અને સિગ્મા વી. જો સમમિત તત્વ આપેલ કાર્બનિક સંયોજનમાં હાજર હોય, એટલે કે આની હાજરી હોય, કોઈ પણ સમમિત તત્વ જો હાજર હોય તો આપેલ સંયોજન છે એ પ્રકાશ ક્રિયાશીલ બનતો નથી. એ જ રીતે સમમિત અક્ષ જે છે એને આપણે વ્યાપક રીતે CN દ્વારા દર્શાવીએ છીએ, જ્યાં C ફોર સાયકલ અને N ફોર જે આપણે રોટેશનના નંબર છે એ આવશે. એટલે કે આપણે કોઈ પણ અક્ષ છે એના ઉપર કેટલા રોટેશન આપીએ અને મૂળ રચના જેવી જ રચના પ્રાપ્ત થાય તો એને આપણે સમમિત અક્ષ કહીશું. અને સમમિત કેન્દ્ર એટલે કે I. તો જે બંધારણની અંદર સમમિત કેન્દ્રની હાજરી હોય, તો સમમિત કેન્દ્ર એટલે શું? તો કોઈ પણ બંધારણમાં આવેલું એવું કોઈ બિંદુ કે જે બિંદુથી આપણે જે દિશામાં જેટલું સ્થાનાંતર કરીએ તેટલું જ સ્થાનાંતર એનાથી વિરુદ્ધ દિશામાં કરીએ અને જો સમાન રચના પ્રાપ્ત થાય તો એ બંધારણમાં, એટલે કે આપેલ કાર્બનિક સંયોજનમાં સમમિત કેન્દ્ર હાજર છે એવું કહેવાય. તો મિત્રો, આ જે સમમિત તત્વો છે એ કાર્બનિક સંયોજનમાં હાજર હોવા જોઈએ નહીં, તો જ એ પ્રકાશ ક્રિયાશીલ બને છે. એટલે કે કોઈ પણ કાર્બનિક સંયોજન છે એ પ્રકાશ ક્રિયાશીલ બનવા માટેની જે એના ગુણધર્મો જરૂરી છે એમાં આ સમમિત તત્વોની હાજરી હોવી જોઈએ નહીં, એ આવશે. અને સાથે સાથે આપેલું બંધારણ છે એ પ્રકાશ ક્રિયાશીલ બનવા માટે
એનું જે પ્રતિબિંબ છે એ મૂળ સંયોજન ઉપર અધ્યારોપિત થતું હોવું જોઈએ નહીં. આ મેઇન કન્ડિશન છે. તો સંયોજનનું એ પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થતું હોવું જોઈએ નહીં. તો જેને આપણે કિરાલિટીનો પણ ગુણ કહીએ છીએ. આ જે કન્ડિશન લખી એ કહેવાય કિરાલિટી. કિરાલિટી કોને કહીશું? તો આપેલું સંયોજન એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થતું ન હોય તો એ સંયોજન છે એ કિરાલિટીનો ગુણધર્મ દર્શાવે છે. અને જો પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ દર્શાવે તો આપેલો પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ બને છે. આપણે એ વિશેની માહિતી મેળવી. હવે મિત્રો ત્યારબાદ આપણે અસમ કાર્બન વિશેની પણ સમજૂતી મેળવેલી છે. અસમ કાર્બન અથવા તો અસંમિત કાર્બન અથવા તો કિરાલ કાર્બન. આ દરેક જે શબ્દો છે એ બધાની સેમ કન્ડિશન છે. અસમ, અસંમિત અથવા તો કિરાલ. કઈ શરત છે? તો આવો અસમ કાર્બન કોને કહેવાય? તો જે કાર્બનની 4 સંયોજકતાઓ, કાર્બનની કુલ સંયોજકતાઓ કેટલી છે? 4. દરેક સંયોજકતા છે એ જુદા જુદા પરમાણુ અથવા તો પરમાણુ સમૂહથી સંતોષાયેલી હોય તો આવા જે સંયોજનો છે એ અસમ કાર્બન ધરાવે છે એમ કહેવાય. અને આવું અસમ કાર્બન ધરાવતું સંયોજન છે એ પ્રકાશ ક્રિયાશીલ બને છે. તો એના વિશેની પણ આપણે માહિતી મેળવેલી છે. લાસ્ટમાં મિત્રો આપણે ઇનેન્સિયોમર્સ, જેને આપણે ગુજરાતીમાં કહીશું પ્રતિબિંબીઓ. તો આ પ્રતિબિંબીઓનો પણ આપણે અભ્યાસ કર્યો. ઇનેન્સિયોમર્સ અથવા તો પ્રતિબિંબીઓ એ શું છે? તો અવકાશીય જે પ્રકાશીય સંઘટકો છે, અવકાશમાં આપણને કાર્બનિક સંયોજનના મળતા પ્રકાશીય 2 સમઘટકો. આ બંને સમઘટકો કેવા છે? તો એક સમઘટક છે વસ્તુ લઈએ તો બીજું સમઘટક છે એનું પ્રતિબિંબ બનશે. અને આ બંને જે વસ્તુ અને પ્રતિબિંબ છે એ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી, જેને આપણે પ્રતિબિંબીઓ અથવા તો ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ લાસ્ટ લેક્ચરમાં આપણે આ જે પ્રકાશીય સમઘટકો દર્શાવતા જે સંયોજનના ઉદાહરણ છે એમાં પહેલું ઉદાહરણ આપણે સમજેલા છીએ કે એક અસમ કાર્બન પરમાણુ ધરાવતું સંયોજન. તો એક જ અસમ કાર્બન પરમાણુ જેમાં આવેલું હોય એવું સંયોજન કયું છે? લેક્ટિક એસિડ. કયું સંયોજન છે? લેક્ટિક એસિડ. તો હવે આપણે લેક્ટિક એસિડનું બંધારણ જોઈ લઈશું. લેક્ટિક એસિડ છે એમાં આપણે કુલ 4 સંયોજકતા આવશે અને મધ્યમાં કાર્બન પરમાણુ આવશે. હવે આ કાર્બન પરમાણુ છે એની જે સીધી જે આપણે જેને કહીએ છીએ સ્ટેન્ડિંગ લાઇન, તો નીચેના ભાગે CH3 ગ્રુપ આવશે, ઉપરના ભાગે એસિડ છે એટલે કાર્બોક્સિલિક ગ્રુપ આવશે. આપણે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ OH દર્શાવીએ તો રાઈટ હેન્ડ સાઈડ H આવશે. હવે આ જે લેક્ટિક એસિડ છે એમાં તમે જોઈ શકો છો કે જે મધ્યસ્થ કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુની 4 સંયોજકતા જુદી જુદી હોવાને કારણે આ અસમ કાર્બન ધરાવે છે. આ બંધારણમાં કુલ કાર્બન સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. 3 કાર્બન આવેલા છે, પરંતુ એમાંથી નંબર 2 ધરાવતો કાર્બન છે એની 4 સંયોજકતા ભિન્ન છે.
માટે આ સંયોજન છે એ એક અસમ કાર્બન ધરાવતું પ્રકાશીય સમઘટક અથવા તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક એમાં સમાવેશ થાય છે. એનું આ ઉદાહરણ છે. કોણ? લેક્ટિક એસિડ. આ સિવાયના પણ આપણે અહીંયા ઘણા બધા ઉદાહરણો છે, પરંતુ અભ્યાસ માત્ર આપણે લેક્ટિક એસિડનો જ કરવાનો હતો, જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ લેક્ટિક એસિડનો અણુ છે એ આ પોતે છે, બરાબર, જે આપણું નંબર 1નું સમઘટક છે, અને અહીંયા છે એ નંબર 2નું સમઘટક છે. એટલે કે આપણું જે પહેલું સમઘટક છે એને આપણે જો મિરર મૂકીએ તો આ પોતે વસ્તુ કહેવાય, અને મિરરમાં આપણને સામે દેખાય છે એ આપણું શું છે? પ્રતિબિંબ બનશે. અને આ વસ્તુ અને પ્રતિબિંબ છે એ તમે જોઈ શકો છો કે આખો આ વસ્તુવાળું પ્રતિબિંબને આપણે ઉઠાવી અને વસ્તુને આપણે ઉઠાવી અને પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરીએ તો આ OH જે છે એના ઉપર કોણ આવશે? હાઇડ્રોજન. એટલે કે અધ્યારોપિત થઈ શકતું નથી. સેમ અહીંયા પણ થશે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે CH3 ગ્રુપ છે એની ડાયરેક્શન છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે. વસ્તુમાં જે CH3 ગ્રુપ છે એની ડાયરેક્શન છે રાઈટ હેન્ડ સાઈડ છે. તો એ બંને આ રીતે અપોઝિટ ડાયરેક્શનમાં CH3 ગ્રુપ દર્શાવશે. એનો મતલબ એવો થયો કે અધ્યારોપિત થઈ શકતું નથી. તો અહીંયા જેના અવકાશીય વિન્યાસો આપણને બે વિરુદ્ધ સ્વરૂપમાં મળે છે, એમાં એક વસ્તુ બને છે તો બીજું એનું પ્રતિબિંબ મળે છે. બંને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી. આ બંનેમાંથી કોઈ એક છે એ જમણેની પ્રકાશીય સમઘટક છે, એટલે કે D પ્રકારનું. તો આ જે OH વાળું છે એ કયા પ્રકારનું થશે? L પ્રકારનું, એટલે કે ડેક્સ્ટ્રો અને લીઓ. અગાઉ પણ આપણે સમજ્યા છીએ. ડેક્સ્ટ્રો અને લીઓને સમજવા માટે તમે જનરલી ડેક્સ્ટ્રો અને લીઓ બે પ્રકારના સમઘટકો છે. ડેક્સ્ટ્રોને પ્લસ સિમ્બોલથી દર્શાવાય છે, લીઓને માઇનસ સિમ્બોલથી દર્શાવાય છે. હવે આ ડેક્સ્ટ્રો અને જે પ્લસ સિમ્બોલ છે એ પણ આપણે એને કહી શકીએ કે આ જમણી દિશામાં ભ્રમણ આપે છે, એટલે એને જમણેની ભ્રમણ કહેવાય છે. સાથે સાથે એ દક્ષિણીય પણ બનશે. લીઓ જે છે એ ભ્રમણ કઈ દિશામાં આપે છે? ડાબી દિશામાં, ડાબી બાજુએ ભ્રમણ આપે છે, માટે એ વામ ભ્રમણીય બને છે. એક દક્ષિણ ભ્રમણીય અને એટલે કે ડેક્સ્ટ્રો છે એ દક્ષિણ ભ્રમણીય, જ્યારે લીઓ છે એ વામ ભ્રમણીય. તો તમને એવું કહેવામાં આવે કે લેક્ટિક એસિડ છે વામ ભ્રમણીય છે, તો એનો મતલબ કે એ આપણે લીઓ છે. તો એને દર્શાવવું હોય તો વામ ભ્રમણીય. હવે સપોઝ અહીંયા આપણે આપીએ કે વામ ભ્રમણીય લેક્ટિક એસિડનું બંધારણ દર્શાવો. તો તમને લેક્ટિક એસિડનું તો બંધારણ આવડે કે આ રીતે આપણે 3 કાર્બન છે એને સરળ શૃંખલામાં મૂકવાના, પરંતુ H અને OH, હવે જ્યારે વામ ભ્રમણીય કે તો OH વામ એટલે કઈ બાજુ? ડાબી બાજુ. તો OHને આપણે ડાબી બાજુએ મૂકી દઈશું અને Hને જમણી બાજુએ રાખીશું. આ માત્ર બંધારણ થયું. એનું નામ લખીએ તો L બ્રેકેટમાં માઇનસ, અને એને કહીશું આપણે લેક્ટિક એસિડ. બરાબર છે? તો આ રીતે તમારે એનું સ્ટ્રક્ચર દર્શાવવાનું રહેશે. આપણે અગાઉ પણ જોયું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ડી લેક્ટિક એસિડ છે, કારણ કે આ ઘડિયાળના કાંટાની દિશામાં છે. જુઓ, આપણે CH
COOH ને કોન્સ્ટન્ટ કરીએ તો આપણે અહીંયાથી આ ઘડિયાળના કાંટાની દિશામાં ચાલીએ છીએ. માટે આ બંધારણ છે એ ડી અથવા તો પ્લસ બને છે. જ્યારે અહીંયા જે છે એ હાઇડ્રોજનથી આપણે OH તરફ જઈએ તો એન્ટી ક્લોકવાઇઝ જવું પડે છે, માટે એ બનશે આપણું લીઓ. તો આ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ડાબી બાજુ, ક્લોકવાઇઝ એટલે જમણી બાજુ. તો ડાબી બાજુને આપણે શું કહીશું? વામ બ્રહ્મણીય. જમણી બાજુને આપણે કહીશું દક્ષિણીય બ્રહ્મણીય. બરાબર છે. હવે એ સિવાય આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ પણ જોઈ લઈશું. તો જ્યારે લેક્ટિક એસિડ છે એ 3 સમઘટકીય સ્વરૂપમાં જોવા મળે છે. આપણે પહેલું એક બંધારણ જોયું ડી લેક્ટિક એસિડનું, બીજું જોયું એલ લેક્ટિક એસિડનું, અને ત્રીજું આવે છે એ છે કે ડી અને એલ લેક્ટિક એસિડ. તો હવે તમને પ્રશ્ન થશે કે આ શું હશે? ડી અને એલ લેક્ટિક એસિડ એટલે? તો અહીંયા આગળ આ જે પ્રકાશીય સમઘટક છે કયા કયા? તો ડી સમઘટક અને એલ સમઘટક. આ બંને જે સમઘટક છે એનું 50-50% મિશ્રણ લેવામાં આવે. તો એનો મતલબ એવો થયો કે આ મિશ્રણની અંદર 50% કયો છે? ડી લેક્ટિક એસિડ અને 50% એલ લેક્ટિક એસિડ આવેલો છે. આ બંને લેક્ટિક એસિડનું મિશ્રણ છે. તો હવે આમાંથી આપણે જ્યારે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરીએ તો જેટલું કોણાવર્તન જે છે એ જમણી બાજુએ થશે, એટલું જ કોણાવર્તન ક્યાં થશે? ડાબી બાજુએ, કારણ કે બંનેનું મિશ્રણ છે એ કેવું છે? સમાન છે. માટે એને ડી એલ લેક્ટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, જેને રેસેમિક મિશ્રણ તરીકે પણ ઓળખી શકાય છે. તો રેસેમિક મિશ્રણની તમને ડેફિનેશન પૂછાય તો, અથવા તો રેસેમિક મિશ્રણને આપણે ડિફાઇન કરવું હોય તો એનો કોન્સેપ્ટ શું છે? તો ડી તથા એલ બંને સમઘટક, પ્રકાશીય બંને સમઘટક કયા કયા? ડી અથવા તો એલ. આ ડી તથા એલ લેક્ટિક એસિડના સમઆણ્વીય મિશ્રણ એટલે કે એમાં બંનેનો જથ્થો કેટલો છે? 50%. એવું મિશ્રણ કે જે સમતલ ધ્રુવીભૂતના સંદર્ભમાં કેવું રહેશે? નિષ્ક્રિય રહેશે. કારણ કે ડી પ્રકારનું સમઘટક છે એ 50% છે, એટલે જેટલું એ આપણને જમણી બાજુએ કોણાવર્તન આપશે એટલું જ આપણને એ ડાબી બાજુએ પણ કોણાવર્તન આપશે. માટે બંને એક સરખું કોણાવર્તન એટલે કે બંનેનો ભ્રમણ કોણ કેવો થશે? સરખો, પરંતુ વિરુદ્ધ થશે. જો ડી વાળો છે એ પ્લસ છે તો એલ વાળો છે કેવો બનશે? માઇનસ બનશે. એટલે બંનેની ઇફેક્ટ છે એકબીજાની હાજરીમાં નાબૂદ કરી દે. પરિણામે એ આપણને કોણાવર્તન આપશે નહીં. એટલે કે એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના સંદર્ભમાં કેવું રહેશે? નિષ્ક્રિય રહેશે. તો આવા જે મિશ્રણ છે એને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. હવે લેક્ટિક એસિડ સિવાયના પણ આપણે એક્ઝામ્પલો સમજવાના છે. કયા કયા એક્ઝામ્પલ છે? તો એમાં સૌથી પહેલું એક્ઝામ્પલ આપેલું છે એ છે એલેનિન. આ એલેનિન છે એ શું છે? તો આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ. તો આલ્ફા એમિનો એસિડનો કોન્સેપ્ટ આપણે યાદ કરીએ. તમે લોકો સ્ટાન્ડર્ડ 12માં જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, એમિનો એસિડ 14મું ચેપ્ટર ભણ્યા છો. તો એમાં આપણા બોડીમાં 20 અત્યંત આવશ્યક એમિનો એસિડ છે. તમે એનું વર્ગીકરણ પણ કર્યું હતું. તટસ્થ એમિનો એસિડ, પછી સાથે સાથે આવે છે એસિડિક એમિનો એસિડ અને બેઝિક એમિનો એસિડ. તો એમિનો એસિડ આપણે એનું જે ઉલ્લેખ કરીએ છીએ એ શું કહેવા માંગે છે? એમિનો ધેટ મીન્સ NH2 ગ્રુપ
અને એસિડ ધેટ મીન્સ કાર્બોક્સિલિક ગ્રુપ. બરાબર છે. તો એમિનો સમૂહ પણ હાજર હોય અને એસિડ સમૂહ પણ હાજર હોય. તમે જાણો છો કે COOH સમૂહ છે એની એસિડિકતા માટે જવાબદાર છે, જ્યારે NH2 સમૂહ છે એ બંધારણની બેઝિકતા માટે જવાબદાર છે. તો એક જ સંયોજનમાં એસિડ અને બેઝિક બંને સમૂહ હાજર હોવાના કારણે આપણે એને તટસ્થ કહીશું. પણ જ્યારે આપણે એસિડિક એમિનો એસિડ કહીએ તો એમાં 2 કાર્બોક્સિલિક ગ્રુપ હોય, અને બેઝિક એમિનો એસિડ કહીએ છીએ ત્યારે એમાં 2 NH2 ગ્રુપ આવેલા હોય છે. તો આ રીતે આપણે એમિનો એસિડ છે એને ક્લાસિફાઈ કરીએ. ત્યારબાદ એ શું કહેવા માંગે છે, તો આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ એનો મતલબ એવો થાય કે ક્રિયાશીલ સમૂહ COOH અને NH2 છે એના પ્રથમ કાર્બન, ક્રિયાશીલ સમૂહથી આવેલો પ્રથમ કાર્બન એ આલ્ફા કાર્બન કહેવાય. અને આલ્ફા કાર્બન ઉપર કયો સમૂહ હોવો જોઈએ? એમિનો. માટે એને કહેવાય છે આલ્ફા એમિનો એસિડ. તો આ બંધારણમાં આપણે વ્યાપક એમિનો એસિડનું સૂત્ર લખેલું છે, કારણ કે અહીંયા R દર્શાવેલો છે. આરના જગ્યાએ જો કોઈ પર્ટિક્યુલર સમૂહ દર્શાવવામાં આવે તો આપણને એ એમિનો એસિડનું નામ મળે છે. જેમ કે ગ્લાયસિન, તો CH3CNH2CH. તો આ જે છે ગ્લાયસિનનું બંધારણ થયું. એમાં ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડથી આલ્ફા સ્થાન ઉપર રહેલો કાર્બન છે એના ઉપર કયો સમૂહ આવેલો છે? એમિનો સમૂહ આવેલો છે, માટે આપણો આલ્ફા એમિનો એસિડ કહેવાય. તો આ જે આપણે અત્યારે સમજવા જઈ રહ્યા છીએ જે એમિનો એસિડ, જેનું નામ છે એલિનિન. તો આ એલિનિન જે છે એ એલિનિનમાં અહીંયા તમે જોઈ શકો છો કે ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક ગ્રુપ COOH, એના બાજુનો કાર્બન આલ્ફા કાર્બન થશે. અને આલ્ફા કાર્બન ઉપર કયો સમૂહ આવેલો છે? એમિનો. તમારી પાસે જો બુક હોય તો એમાં કરેક્શન કરજો. અહીંયા NH2 ગ્રુપ આવશે, નહીં કે NH3. NH3 હોય તો એ સુધારો કરી દેજો. NH3 દર્શાવવાનો નથી, આપણે NH2 લખવાનો છે. તો બંને આ જે આપણી પાસે સંયોજન છે એમાં એસિડ ગ્રુપ પણ છે અને એમિનો ગ્રુપ પણ છે, માટે આ તટસ્થ એમિનો એસિડમાંનો એસિડ છે જેનું નામ છે એલેનિન. તો એલેનિનના બંધારણમાં આ મધ્યસ્થ કાર્બન જેના ઉપર સ્ટાર દર્શાવેલો છે એ કાર્બન કેવો બને છે? અસમ કાર્બન બને છે, કારણ કે એની 4 સંયોજકતાઓ 4 ભિન્ન સમૂહ અથવા તો પરમાણુથી સંતોષાયેલી છે. તો આપણે જોઈશું કે એક સંયોજકતામાં રહેલું છે કાર્બોક્સિલિક ગ્રુપ, બીજી સંયોજકતામાં રહેલું છે NH2 ગ્રુપ, ત્રીજી સંયોજકતામાં આવેલું છે મિથાઇલ ગ્રુપ એટલે કે CH3, અને ચોથી સંયોજકતામાં હાઇડ્રોજન એટમ આવેલો છે. તો ચારેય સંયોજકતા ધરાવતી જે એની વેલેન્સી છે એમાં ભિન્ન પરમાણુ કે પરમાણુ સમૂહ આવેલા છે. માટે આ સંયોજનમાં અસમ કાર્બનની હાજરી છે, અને અસમ કાર્બન પરમાણુ ધરાવતું હોવાથી આ બંધારણ છે એ તમે એનું જો પ્રતિબિંબ લેશો તો તમે જોઈ શકો છો CH, COOH, NH2 અને અહીંયા આવશે CH3. આ જો આપણો ડી સમઘટક હોય એટલે કે પ્લસ એલેનિન,
તો અહીંયા આ કાર્બન છે અસમ બને છે. હવે એનું આપણે પ્રતિબિંબ લઈએ તો પ્રતિબિંબ છે એ આપણને આ પ્રમાણેનું મળશે, H અને NH2. તો અહીંયા આ જે COH ગ્રુપ છે એ બંનેની દિશા કેવી થઈ ગઈ? ભિન્ન થાય છે. હવે આ વસ્તુ છે એને આપણે જો એના પ્રતિબિંબ ઉપર, આ મિરર છે બરાબર, તો એના પ્રતિબિંબ ઉપર જો આપણે અધ્યારોપિત કરીએ તો અધ્યારોપિત થઈ શકશે નહીં. માટે આ બીજો સમઘટક મળ્યો એ કયો મળ્યો? L અથવા તો માઇનસ. તો આ બંને જે સમઘટકો છે એ પ્રકાશીય સમઘટકો કહેવાય, એટલે કે સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલનું એ કોણાવર્તન દર્શાવશે. જો એક એનું સમઘટક છે ડાબી બાજુએ કોણાવર્તન દર્શાવે, તો બીજું પ્રકાશીય સમઘટક છે એ જમણી બાજુએ આપણને કોણાવર્તન દર્શાવે છે. એટલે કે આ બંને સમઘટકો છે એ રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમાન આપે છે, પરંતુ એ પ્રકાશીય ગુણધર્મોની બાબતમાં ભિન્નતા દર્શાવે છે. એ સિવાય આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો છે 2-બ્યુટેનોલ. આ 2-બ્યુટેનોલના બંધારણમાં તમે જોઈ શકો છો કે આ કાર્બન શૃંખલા આપણે સરળ દર્શાવેલી છે, જેમાં મધ્યસ્થ કાર્બન પરમાણુ કે જેના બધા જ જે 4 સંયોજકતા છે, 4 જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહથી સંતોષાયેલી છે. જેમાં નંબર 1 OH, નંબર 2 ઇથાઇલ, C2H5 એટલે કે ઇથાઇલ સમૂહ કહેવાય, જેને આપણે CH3CH2 થી પણ દર્શાવી શકીએ. કાર્બનની સંખ્યા 2 અને હાઇડ્રોજનની સંખ્યા કેટલી થાય છે? 5. માટે એ આપણો બીજો સમૂહ થયો. ત્રીજો સમૂહ અહીંયા હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો છે અને ચોથા સમૂહમાં મિથાઇલ સમૂહ આવેલો છે, જેને આપણે CH3 થી દર્શાવીએ છીએ. તો આ જે 2-બ્યુટેનોલનું બંધારણ છે એમાં પણ તમે જોઈ શકો છો કે 4 જે કાર્બનની વેલેન્સી છે એ ભિન્ન પરમાણુ કે પરમાણુ સમૂહથી સંતોષાયેલી છે. માટે આપણો 2-બ્યુટેનોલ છે એ પણ ક્રિયાશીલ સંયોજન છે, જે પ્રકાશીય સમઘટક તરીકે પણ વર્તે છે. એના પછીનું જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ છે ગ્લિસરાલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ લાસ્ટમાં આપણે એને પ્રત્યય શું આપીએ છીએ? ગ્લિસરાલ્ડીહાઇડ. માટે આલ્ડીહાઇડ ગ્રુપ આવશે CHO. ગ્લિસરાલ્ડીહાઇડ પણ આવી રીતે 3 કાર્બન જે છે એ સ્ટેન્ડિંગ લાઇનમાં દર્શાવે છે. તો એક છે એ આપણો આલ્ડીહાઇડ ગ્રુપ થયો, બીજો કાર્બન છે એ મધ્યસ્થ કાર્બન તરીકે છે અને ત્રીજો કાર્બન છે એ આપણને મળે છે CH2OH ગ્રુપ તરીકે. ત્યારબાદ આપણે એની 4 સંયોજકતાનો અભ્યાસ કરીએ તો પ્રથમ સંયોજકતા છે CH2OH, દ્વિતીય સંયોજકતા છે OH, તૃતીય એટલે કે ત્રીજી સંયોજકતામાં આવેલો છે આલ્ડીહાઇડ ગ્રુપ અને ચોથી સંયોજકતા તરીકે આવેલો છે હાઇડ્રોજન એટમ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે મધ્યસ્થ કાર્બન પરમાણુ છે જેને આપણે સર્કલ કરેલું છે એની 4 સંયોજકતાઓ છે એ ભિન્ન પરમાણુ કે પરમાણુ સમૂહથી જોડાયેલી છે. સાથે સાથે આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ છીએ કે 3 કાર્બન પરમાણુ આવેલા છે, પરંતુ આમાંથી એક જ કાર્બન છે એ 4 વેલેન્સી અલગ અલગ દર્શાવે છે, માટે એક અસમ કાર્બન કહેવાય. આ બંધારણમાં અસમ કાર્બનની સંખ્યા કેટલી છે? એક જ છે, માટે એક અસમ કાર્બન ધરાવતું એક્ઝામ્પલ થયું, જેમાં ગ્લિસરાલ્ડીહાઇડનો પણ સમાવેશ થાય છે. જો MCQ ટાઈપ તમારે એક્ઝામ લેવાશે તો આ એક્ઝામ્પલ દ્વારા તમને પૂછવામાં આવશે કે નીચેનામાંથી કયું સંયોજન એક અસમ કાર્બન ધરાવે છે.
તો આપેલા દરેક એક્ઝામ્પલ છે એનો આપણે યોગ્ય રીતે અભ્યાસ કરવો જરૂરી બને છે. ત્યારબાદ આપણે નંબર 4મું એક્ઝામ્પલ જોઈએ, જેમાં આવે છે મેન્ડેલિક એસિડ. અહીંયા એસિડ પ્રત્યય છે માટે કાર્બોક્સિલિક ગ્રુપ આવશે. કુલ કેટલા કાર્બન છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે સરળ શૃંખલામાં આપણો બેન્ઝીન છે એટલે એના 6 કાર્બન. 7મો કાર્બન જે મધ્યસ્થ કાર્બન પરમાણુ છે જેની 4 સંયોજકતા અલગ અલગ છે, અને 8મું કાર્બન જે કાર્બોક્સિલિક એસિડના ગ્રુપમાં આવેલો છે. તો અહીંયા આટલા કાર્બન હોવા છતાં તમે જોઈ શકો છો કે જે મધ્યસ્થ કાર્બન છે એની જ 4 સંયોજકતાઓ ભિન્ન છે માટે એક અસમ કાર્બન ધરાવતું સંયોજન કહેવાય. તો આપણે એની જે 4 ભિન્ન સંયોજકતા છે એનો અભ્યાસ કરીએ તો પહેલું છે બેન્ઝીન, બીજું છે OH ગ્રુપ એટલે કે આલ્કોહોલ, ત્રીજું છે કાર્બોક્સિલિક ગ્રુપ અને ચોથું છે હાઇડ્રોજન એટમ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ કાર્બનની 4 સંયોજકતા છે એ ભિન્ન પરમાણુ કે પરમાણુ સમૂહથી સંતોષાયેલી હોય તો એ કાર્બન છે એ કેવો કાર્બન બને છે? અસમ કાર્બન બને છે. સાથે સાથે આ મેન્ડેલિક એસિડ જે છે એના ઉદાહરણમાં આપણી પાસે અસમ કાર્બનની સંખ્યા કેટલી બને છે? માત્ર ને માત્ર એક જ અસમ કાર્બન બને છે. માટે આ મેન્ડેલિક એસિડ છે એ પણ એક અસમ કાર્બન ધરાવતું પ્રકાશીય સંઘટક બનશે. હજી આપણે બીજા 2 એક્ઝામ્પલ જોવાના છે, જેમાં મેલિક એસિડ અને વેલેરિક એસિડનો સમાવેશ થાય છે. તો મિત્રો આપણે આ જે બંધારણો છે એનો અભ્યાસ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.